સોશિયલમાં એક પછી એક વધી રહેલા ગુંડાગીરીના બનાવોએ સામાન્ય લોકોના મનમાં ભયનો માહોલ સર્જ્યો છે. તાજેતરમાં પાંડેસરા રીધિસિદ્ધિ સોસાયટીમાં ગુંડાઓએ કારમાં આવીને એક યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ શહેરભરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કોઈ પણ ડર વગર યુવકની લાઠી, દંડા અને ધારદાર હથિયારોથી હુમલો કરી રહ્યા છે. આસપાસના લોકો જોઈ રહ્યા છે પરંતુ કોઈ આગળ આવતું નથી. આ ઘટના બાદ પ્રશ્ન ઊભો થાય છે કે શું સુરતમાં કાયદાનો ડર ખતમ થઈ ગયો છે? સ્થાનિક લોકોએ પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે ગુંડાઓ બેફામ ફરી રહ્યા છે અને પોલીસ કાર્યવાહીમાં મોડું કરી રહી છે. હુમલાનો વિડીયો વાયરલ થતાં જ પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી. ચોંકાવનારી બાબત એ છે કે આ એકમાત્ર ઘટના નથી. છેલ્લા કેટલાક મહિનામાં સુરતમાં ગુંડાગીરીના અનેક બનાવો બન્યા છે, જેમાં પોલીસની કાર્યવાહી ધીમી રહી છે. લોકોમાં સુરક્ષાની ભાવના વ્યાપી રહી છે. હવે જોવાનું એ છે કે પાંડેસરા પોલીસ આ કેસમાં કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને ગુંડાઓને કાયદાના સિકંજામાં લાવે છે કે કેમ.